અમદાવાદમાં પોલીસની મંજૂરી વગર દારૂની બિયરની એક નાનકડી બોટલ પણ ના ઘૂસી શકે. આ તો આટલી બોટલો આટલા બિયર એટલે કા પોલીસને ખબર હોય છે કા કઈ સેટલમેન્ટ ન થયું. સેટલમેન્ટ ન થયું હોય તો પકડાય છે. ભલે એક બે વખત પાર્ટી પકડાઈ પણ રોજ ત્યાં 4 થી 5 પાર્ટીઓ પ્રદીપ થઈ રહી છે. તો સાણંદની અંદર મોડી રાત્રે એક દારૂ પાર્ટીનું આયોજન 25મી એનિવર્સરીના નામે એક આયોજન કરવામાં આવ્યું હતું કે જ્યાં મોટા બિલ્ડરો, દીકરાઓ અને સાથે જ ડોક્ટરો, માલેતુજાર પરિવારના એ સભ્યો એ દારૂ પાર્ટીની અંદર સામેલ હતા. 20 થી વધુ લક્ઝરિયસ ગાડીઓ પણ કબજે કરવામાં આવી છે. લગ્ન જીવનની 25મી વર્ષગાંઠ પાર્ટીમાં ઉજવણીમાં જેટલા લોકો ઝડપાયા છે તે મોટા ભાગે અમદાવાદના બિલ્ડર, વેપારીઓ અને ડોક્ટર ક્ષેત્રે સંકળાયેલા લોકો હોય. મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે સાણંદથી કે જ્યાં મોડી રાત્રે સાણંદની અંદર હાઈ પ્રોફાઇલ દારૂની પાર્ટી પર દરોડા કરવામાં આવ્યા છે. દારૂ અને હુક્કાની મહેફિલ માણતા 81 લોકો ઝડપાયા છે. નિર્વાણા ગ્રીન્સના વીકેન્ડ શોપની અંદર એક દારૂની મહેફિલ ચાલતી હતી. ઝડપાયેલા યુવક યુવતીઓનો મેડિકલ ટેસ્ટ માટેની કામગીરી અત્યારે હાલ ચાલી રહી છે. એવીની 25મી એનિવર્સરીના નામે થયું હતું આયોજન. રેડમાં 10 થી વધુ હુક્કા, દારૂની બોટલો કબજે કરવામાં આવી છે. અનેક મોટી હસ્તીઓ અને માલેતુજાર પરિવારના લોકો સામેલ હોવાની વાત સામે આવી રહી છે. કુલ 38 યુવતીઓ અને 43 જેટલા યુવકોની અટકાયત કરવામાં આવી છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો સાણંદની અંદર 20 દિવસના અંતર્ગત ફરી એક વખત અમદાવાદની અંદરથી એક દારૂની મહેફિલ ઝડપાઈ છે. જોકે થોડા સમય પહેલા જ સાણંદની અંદર એક દારૂની મહેફિલ ઝડપાઈ હતી. ત્યારબાદ વધુ એક વખત સાણંદમાંથી દારૂની મહેફિલ ઝડપાઈ છે. અવારનવાર સાણંદ વિસ્તારની અંદરથી આ દારૂની મહેફિલ ઝડપાવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, જે દ્રશ્યોની અંદર બસોની અંદર લોકો જઈ રહ્યા છે, આ એ લોકો છે કે જ્યાં મોડી રાત્રે દારૂની મહેફિલ માણતા હતા. દારૂની મહેફિલ માણતા માલેતુજાર પરિવારના એ સભ્યો છે, ડોક્ટર સહિત બિલ્ડરો પણ આ એ દારૂ પાર્ટીની અંદર સામેલ હતા. આ સાણંદ પોલીસ સ્ટેશનના દ્રશ્યો છે કે જ્યાં થોડા મહિનાઓ પહેલા જ આ જ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા કે જ્યાં માલેતુજાર પરિવારના સભ્યોએ દારૂ પાર્ટી કરી રહ્યા હતા. 25મી એનિવર્સરીના નામે એક આયોજન થયું હતું કે જ્યાં હુક્કા અને દારૂ એ ટેબલ પર હતા અને ત્યાં આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું. ફરી એક વખત સાણંદની અંદર આ જ પ્રકારનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે. સાંભળો આ દ્રશ્યોની અંદર જ્યાં મોડી રાત્રે માલેતુજાર પરિવારના સભ્યોની દારૂ પાર્ટી ચાલી રહી હતી. એ હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટીમાં કે જ્યાં પોલીસે દરોડા પાડ્યા ત્યાં એ દરમિયાન કેટલાક લોકો એવું પણ કહી રહ્યા હતા કે મોં સંતાડવાની જરૂર નથી, તમે કોઈ ખોટું કામ નથી કર્યું. સાંભળો એ દ્રશ્યોની અંદર પરિવારના સભ્યો અને ત્યાં ઉપસ્થિત લોકો શું એ વાતચીત કરી રહ્યા છે. बड़े चलो गोटा यार गर्ल्स की फोटो मत ले. अरे पीछे आ रहे जेंट्स अंदर अंदर ले अंदर ले अंदर ले. કેમ નહીં મહેફિલ માણસની કેમ ના થાય? બીજા પ્રશ્ન દૂર કરે, બીજા પ્રશ્નો કહી દો.
આવી જાઓ મનીષા હા કહી જાઓ તો બેન કહી જાઓ બ્લડ ટેસ્ટ માટે લઈએ છે ને તમે કોણ બધા સાઈડમાં જતા રહો બાકી સાઈડમાં જતા ભાઈ યાદી આપી આપી એને પૂછીને આપી ગાડી વચ્ચે અંદર ગયા ને એ તો લઈને બાઇક લઈને આવશે પાછળ બાઇક લઈને આવશે ठीक है कोई अभी नहीं बस छोड़ो ना पानी की जरूरत नहीं है तो खून थोड़े कर दिया है और क्या पानी की जरूरत नहीं है तो खून थोड़े कर दिया है और क्या पानी की जरूरत नहीं है तो खून थोड़े कर दिया है और क्या आराम से बिंदास बिंदास आराम से बिंदास बिंदास ભગીને ક્યાં છે આપણે ભગીભાઈ તો સાણંદની અંદર મોડી રાત્રે એક દારૂ પાર્ટીનું આયોજન 25મી એનિવર્સરીના નામે એક આયોજન કરવામાં આવ્યું હતું કે જ્યાં મોટા બિલ્ડરો દીકરાઓ અને સાથે જ ડોક્ટરો માલે તુજાર પરિવારના એ સભ્યો એ દારૂ પાર્ટીની અંદર સામેલ હતા 38 જેટલી યુવતીઓ અને 43 જેટલા યુવકો એ દારૂ પાર્ટીની અંદર સામેલ હતા અને આ અમદાવાદ શહેરની અંદર 20 દિવસ અંતર્ગત બીજી એક દારૂની મહેફિલ ઝડપાઈ છે જો કે થોડા મહિનાઓ પહેલા જ સાણંદની અંદર આ જ પ્રકારની એક દારૂની મહેફિલ ઝડપાઈ હતી અને દારૂની મહેફિલ ઝડપાવવાનો સિલસિલો એ સાણંદની અંદરથી યથાવત જોવા મળી રહ્યો છે દીક્ષિત ઠકરાર મારી સાથે જોડાયા છે દીક્ષિત સાણંદમાં દારૂની મહેફિલ ઝડપાવવાનો સિલસિલો યથાવત છે થોડા સમય પહેલા ઝડપાયા હતા તેમાં સંખ્યા ઓછી હતી આ વખતે 81 લોકોએ દારૂ અને હુક્કા માણતા એ ઝડપાઈ ચૂક્યા છે બિલકુલ પ્રદીપ જે પ્રમાણે સાણંદ હવે અમદાવાદનો ગ્રામ્ય વિસ્તાર ને સાણંદ આસપાસનો વિસ્તાર હવે દારૂ અને હુક્કા પાર્ટી માટે નબીરાઓનું સૌથી શ્રેષ્ઠ ક્ષેત્ર બની ગયું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે હવે અમદાવાદના સાણંદમાં દારૂ અને હુક્કાઓની પાર્ટી વીકેન્ડ વિલામાં વીકેન્ડ જે તમામ જે પ્રોપર્ટીઓ છે તેમાં ભલે 1-2 વખત પાર્ટી પકડાઈ પણ રોજ ત્યાં 4 થી 5 પાર્ટીઓ પ્રદીપ થઈ રહી છે મહત્વની વાત તો એ છે કે આ મહેફિલમાં એક દંપતીની 25મી એનિવર્સરીના નામે આયોજિત કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા અને મળતી માહિતી અનુસાર વીકેન્ડ હોમમાં ફૂડ કાઉન્ટર પણ ગોઠવાયા હતા 11 ટેબલ પર કેક હુક્કા અને દારૂ પણ પીરસવામાં આવ્યો હતો અને પોલીસે બાતમીના આધારે રેડ કરતા મહેફિલમાં અફરાતફરી મચી ગઈ હતી 81 યુવક યુવતીઓની અટકાયત છે તે કરીને તેમને સાણંદની સરકારી હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ માટે લઈ જવામાં પણ આવ્યા હતા અને આ રેડમાં 10 થી વધુ હુક્કા અને અનેક દારૂની બોટલો છે તે કબજે કરવામાં આવી છે અટકાયતમાં લેવાયેલા 38 યુવતીઓ અને 43 યુવકોનો સમાવેશ છે આ પકડાયેલા પૈકી મોટા ભાગના લોકો 35 થી 40 વર્ષના હોય તેવી માહિતી છે તે મળી રહી છે પોલીસે જણાવ્યું કે આ મહેફિલમાં એક મોટી હસ્તીઓ અને માલેતુજાર પરિવાર યુવક યુવતીઓ છે તે હાજર હતા પોલીસે ઘટના સ્થળથી મુદ્દા માલ કબજે કરવાની કામગીરી પણ આગળ છે તે વધારી છે 20 થી વધુ લક્ઝરિયસ ગાડીઓ પણ કબજે કરવામાં આવી છે લગ્ન જીવનની 25મી વર્ષગાંઠ પાર્ટીમાં ઉજવણીમાં જેટલા લોકો ઝડપ્યા છે તે મોટા ભાગે અમદાવાદના બિલ્ડર વેપારીઓ અને ડોક્ટર ક્ષેત્રે સંકળાયેલા લોકો હોય તેવું માનવામાં આવી રહ્યું છે મોડી રાતે જ સાણંદ પોલીસ સ્ટેશનમાં હાઈ વોલ્ટેજ ડ્રામા છે તે પ્રદીપ સર્જાયો હતો અને આ ઘટના સાણંદ વિસ્તારમાં પ્રાઇવેટ પાર્ટીઓ અને દારૂ હુક્કાના વધતા કેસો તરફ છે તે ધ્યાન દોરી રહી છે પોલીસે આવા અનેક કાર્યક્રમો પર ઝીરો ટોલરન્સની નીતિ અપનાવીને સખત કાર્યવાહી કરવાની વાત છે તે કરી છે હાલ તમામ અટકાયતમાં લેવાયેલા લોકોનો મેડિકલ ટેસ્ટ છે તે પૂર્ણતાના આરે છે અને તમામની તપાસ છે તે સતત ચાલી રહી છે કારણ કે અમદાવાદ જિલ્લાના સાણંદમાં આવેલા ગ્લેડ ગોલ્ફ રિસોર્ટમાં પણ ગઈકાલે એટલે કે 20 જુલાઈ મોડી રાત્રે હાઈ પ્રોફાઇલ દારૂ છે તે 20 જુલાઈએ છે તે દારૂની પાર્ટી પકડાઈ હતી અને ફરીથી
આ દારૂની પાર્ટી એટલે કહી શકાય કે હાલ તો આ વિડીયો છે તે સોશિયલ મીડિયામાં સતત વાયરલ થઈ રહ્યા છે. હુક્કા સહિતની તમામ વસ્તુઓ એટલે કે હજી પણ પોલીસ તપાસ કરે પ્રદીપ તો બીજા પણ નશીલા પદાર્થો છે તે મળી શકે છે, કારણ કે હાઈ વોલ્ટેજ પાર્ટી અને હવે અમદાવાદમાં દિલ્હી અને મુંબઈનો ક્રેઝ આવો કોઈ નવી વાત નથી રહી. એટલે નબીરાઓ માટેનું સૌથી શ્રેષ્ઠ ક્ષેત્ર તે હવે અમદાવાદનું સાણંદ બની ગયું છે. દીક્ષિત, એક વાત એ પણ સામે આવી રહી છે કે થોડા સમય પહેલા જ્યારે સાણંદમાં દારૂની પાર્ટી પકડાઈ, અમદાવાદની અંદર હાઈ પ્રોફાઇલ દારૂની પાર્ટી પકડાઈ અને હવે ફરી એકવાર સાણંદમાં તમામ જગ્યાઓ પર દારૂની પાર્ટીઓ પકડાય છે. યુવતીઓને નોટિસ આપીને મોકલી દેવામાં આવે છે, કોઈ કાર્યવાહી નહીં અને ત્યારબાદ રિપોર્ટ એ નોર્મલ સાબિત થઈ ચૂકે છે. જો કે ત્યાં આ દારૂ, હુક્કા બધી જ વસ્તુ મળી આવે છે, તેમ છતાંય પોલીસ પહેલા રેડ કરે છે અને ત્યારબાદ કાર્યવાહીના નામે એ પાછું વળી જાય છે કે હવે આગળ કાર્યવાહી નથી કરવી. મોટા માલે તુજારના દીકરાઓ અને બિલ્ડરોના છોકરાઓ પકડાય છે એટલે કાર્યવાહી નથી થતી. પ્રદીપ, 4-5 કારણ છે. એક તો મોટા માણસ છે, બિલકુલ. બીજું પોલીસ પહોંચે છે ત્યારે ઘણું બધું માલ સામાન સગે વગે થઈ જાય છે. બીજું સેટલમેન્ટ તો થઈ જાય છે. આ સૌથી શ્રેષ્ઠ અને મોટી વાત છે કે આ ક્યાંક નાના લોકોને પકડા હોય તો પોલીસ મોટી મોટી બહાદુરીની વાત કરે કે મેં આમ કર્યું ને મેં તેમ કર્યું, ના કર્યું તે કર્યું. પણ જ્યારે આવી હાઈ પ્રોફાઇલ પાર્ટીઓ પકડાય છે પ્રદીપ, ત્યારે હાઈ પ્રોફાઇલ પાર્ટીઓ કેમ પકડાય છે ને કારણ કે જો મોટા ભાગની પાર્ટીઓ પોલીસની મંજૂરી સાથે પણ થાય છે, પણ હકીકતો છે. અમદાવાદમાં દારૂની ગાડીઓ આવે છે તો તમને એવું લાગે છે કે પોલીસની મંજૂરી સાથે અમદાવાદમાં મંજૂરી વગર અમદાવાદમાં પોલીસની મંજૂરી વગર દારૂની બિયરની એક નાનકડી બોટલ પણ ના ઘૂસી શકે. આ તો આટલી બોટલો, આટલા બિયર એટલે કા પોલીસને ખબર હોય છે, કા કઈ સેટલમેન્ટ ન થયું, સેટલમેન્ટ ન થયું હોય તો પકડાય છે. બાકી અમદાવાદમાં કે સાણંદમાં શું એક છેલ્લા 6 મહિનામાં 3 કે 4 દારૂની પાર્ટી થઈ. રોજ સાણંદ અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં જવું તો હજારો પાર્ટીઓ દારૂની આ રીતે થતી હશે. જેટલા વીકેન્ડ વિલા કે વીકેન્ડ હોમ છે તો બનાવવામાં આવ્યા છે ત્યાં બી કેટલી દારૂની પાર્ટી થતી હોય છે. પણ જ્યાં ક્યાંક બાતમી મળે અથવા તો નાની મોટી આવી વાત આવે પ્રદીપભાઈ, ત્યારે આવી રેડ પડે છે. એટલે વાત એ છે કે આ હું તો એક ઓગણચલી નહીં બધાને જવા દેવા જોઈએ, કારણ કે અમદાવાદની કેવી પોલીસ ગ્રામ્યની નીતિ છે તેનાથી તમામ લોકો વાકેફ છે. અને જો તમારે કરવી જ હોય, ખરેખર કાર્યવાહી કરવી હોય, તમામને મેડિકલ રિપોર્ટ કરીને કેમ ફક્ત મહિલાઓ નહીં, કેમ ફક્ત પુરુષો કાર્યવાહી કરવી હોય તો તમામને કરવી છે. બાકી મૂકી દેવા હોય તો આજ પગાર તમામને મૂકી દેવા જોઈએ, કહી દેવું છે કે અમારું સેટલમેન્ટ થઈ ગયું છે. પણ વાત એ છે કે એ પ્રકારની કાર્યવાહી નથી થતી. પોલીસની કામગીરી પર અનેક વખત આપણે સવાલો એટલા માટે જ ઉઠાવવા પડે છે કે દર વખતે આવી દુર્ગંધ છે તે પ્રદીપ આવી જાય છે. બિલકુલ, આભાર દીક્ષિત જોડાવા બદલ. તો સાણંદની અંદરથી દારૂ પાર્ટી પકડાય છે અને દારૂ પાર્ટી પકડાયા બાદ ફરી એક વખત અમદાવાદ ગ્રામ્ય પોલીસ ચર્ચાની અંદર એટલા માટે આવે છે કે એક સાથે 38 જેટલી મહિલાઓ, યુવતીઓ જે પકડાઈ હતી તેમને નોટિસ આપીને છોડી દેવામાં આવે છે ને ફરી એક વખત આ રેડ બાદ કાર્યવાહીના નામે મેંડો સામે આવ્યું હોય તે પ્રકારની વાત સામે આવી રહી છે. અમદાવાદના ગ્રામ્ય વિસ્તારની અંદર હાઈ પ્રોફાઇલ દારૂની પાર્ટી થવી એ હવે કોઈ મોટી વાત નથી, કેમ કે સવાલો એ અમદાવાદ પોલીસ સામે ઉઠી રહ્યા છે કે કેમ આ પ્રકારની દારૂ પાર્ટી સામે અમદાવાદ પોલીસ યોગ્ય કાર્યવાહી ન કરી શકે.